ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ 14 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે કરંટ અફેર્સના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે ડિસ્કસ કરવાના છે. તે પહેલા ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. સરકારી સ્કૂલોમાં અંગ્રેજી ભાષા ખતમ કરવાના હાઈકોર્ટના આદેશને કઈ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે? હવે જે હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો કે ત્યાંની જે સરકારી સ્કૂલો છે એ સરકારી સ્કૂલોમાં અંગ્રેજી ભાષા ખતમ કરવાની છે. અંગ્રેજી ભાષા સરકારી સ્કૂલોમાં. તો આંધ્રપ્રદેશ છે એમણે એક વિરોધ કર્યો છે, હાઈકોર્ટનો આદેશનો વિરોધ કર્યો છે, સુપ્રીમમાં પડકાર ફેંક્યો છે. ભારતનું પ્રથમ ડોલ્ફિન ઓબ્ઝર્વરી કયા રાજ્યમાં બનશે? તો બિહારમાં બનાવવામાં આવશે. વોલ્ટર રોજર માર્ટોસ રૂઇઝ કયા દેશના વડાપ્રધાન બન્યા? તો તેઓ પેરુના વડાપ્રધાન બન્યા છે. WHO ના ડીઝીનું નામ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડીઝી ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ના ડીઝી એટલે કે ડિરેક્ટર જનરલ છે ડોક્ટર ટેડ્રોસ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું? પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું તો તે જયપુર ખાતે એક ગેટ બનાવવામાં આવ્યો હતો, તેના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનું નામ રાખ્યું છે પત્રિકા ગેટ નામ રાખ્યું છે. ક્યાં આવેલું છે? જયપુર ખાતે. ચલો, તો આ હતા આપણા આજ રોજના 5 જે પ્રશ્નો છે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર. હવે જોઈએ કે વિનર કોણ છે. આજના વિનર કોણ છે? હિતેશ સાવલિયા, સુરતથી. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન હિતેશ સાવલિયા, ખૂબ ખૂબ અભિનંદન. એમણે આ 5 પ્રશ્નોનો રાઈટ આન્સર આપ્યા છે, આજના ક્વિઝના વિનર બન્યા છે. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના જે મહત્વના મુદ્દા છે તે જોઈએ. તાજેતરમાં જારી થયેલ ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમ કેટલામો છે? હવે અહીંયા જે એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020નો, તેમાં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 105 નંબર. એટલે ભારત કેટલામાં ક્રમ પર રહ્યું છે? 105માં ક્રમ રહ્યું છે. આપ જોઈ શકો છો. અન્ય જે દેશોના જે રેન્ક આપવામાં આવે છે તે જોઈએ. હોંગકોંગ, ચીનનો નંબર કેટલામાં આવ્યો છે? તો ફર્સ્ટ ક્રમ પર છે. હોંગકોંગ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સિંગાપુર બીજા ક્રમે, ન્યુઝીલેન્ડ ત્રીજા ક્રમે, સ્વિટ્ઝરલેન્ડ ચોથા ક્રમે, ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે, યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા એ છઠ્ઠા ક્રમે રહેલો છે. અહીંયા બાજુમાં તમે એનો સ્કોર રેન્કિંગ પણ જોઈ શકો છો. 8.94 થી લઈ અને 8.22 સુધીના, એટલે કે બહુ માઇનોર ડિફરન્સના આધારે 1-2 નંબર આગળ પાછળ થયા છે. ભારતનો કેટલામો ક્રમ મળ્યો છે? ભારતને 105મો ક્રમ મળ્યો છે. ચલો તેમાં આપણે આગળ જોઈએ. તાજેતરમાં જે આ ઇન્ડેક્સ રજૂ ધ ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ 2020 નામનો રિપોર્ટ જે છે તે કોણે રજૂ કર્યો? તો કેનેડાની એક સંસ્થા. કોણે રજૂ કર્યો છે? કેનેડાની આ સંસ્થા. એનું નામ છે ફ્રાઝર ઇન્સ્ટિટ્યૂટ. ફ્રાઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દિલ્હી ખાતે એની જે એક બ્રાન્ચ આવેલી છે થિંક ટેન્ક, દિલ્હી ખાતેની તેની થિંક ટેન્ક જેનું નામ છે સેન્ટર ફોર ધ સિવિલ સોસાયટી. પરંતુ કોની મુખ્ય બ્રાન્ચ છે? કોની છે આ સંસ્થા? તો કેનેડાની એક જે ઇન્સ્ટિટ્યૂટ જેનું નામ છે ફ્રાઝર ઇન્સ્ટિટ્યૂટ, તેને સેન્ટર ફોર ધ સિવિલ સોસાયટી દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ભારતમાં આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત ભારતનું સ્થાન વર્ષ 2020માં 105માં ક્રમે રહ્યું. 105માં ક્રમે રહ્યું છે 2020માં. તો 2019માં કેટલામો ક્રમ હતો? 2019માંનો ક્રમ હતો 79, 79મો ક્રમ હતો. અને હવે એ ક્રમ ક્યાં જતો રહ્યો છે? 105 ક્રમ પર જતો રહ્યો છે. એટલે અહીંયા ઘણો બધો ડિફરન્સ છે, તમે જોઈ શકો છો. સૌથી છેલ્લા ક્રમે 162માં ક્રમે કોણ રહ્યું છે? તો 162 દેશો અહીંયા સર્વે કરવામાં આવ્યો હતો એવું આપણે જોઈ શકીએ. તો સૌથી છેલ્લા ક્રમે કયો રહ્યો છે? આફ્રિકા ખંડનો દેશ આફ્રિકન રિપબ્લિક. આફ્રિકન રિપબ્લિક એ સૌથી છેલ્લા ક્રમે રહ્યો છે. હવે આ જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં શું કહેવામાં આવ્યું છે કે ઇકોનોમિક ફ્રીડમ એટલે અહીંયા ઘણી બધી રીતે ઇકોનોમિક ફાઇનાન્સ ક્ષેત્રો હોય તો આ દરેક ક્ષેત્રો એવા એમાં સાંકળી લેવામાં આવે છે. ફાઇનાન્સ હોય, એ સિવાયના અન્ય રેગ્યુલેશન્સ હોય, કાયદાઓ હોય, એવા દરેક માપદંડોને ધ્યાને લઈ અને આ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, ખાસ યાદ રાખજો કે ગ્રામીણ આવાસ યોજના છે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બંને ચલાવાય છે. તે અંતર્ગત 1.75 લાખ 1,75,000 મકાનનું કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલમાં તાજેતરમાં? તો ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશ ખાતે. મધ્યપ્રદેશ ખાતે એક સાથે 1,75,000 જેટલા આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વર્ચ્યુઅલી રીતે. આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના 1.75 લાખ 1,75,000 લાભાર્થીઓને એના જે સપનાનું ઘર છે એ ઘર મળ્યું છે. એમણે ગૃહપ્રવેશમ એટલે કે આ એક વર્ચ્યુઅલ રીતે ગૃહપ્રવેશમ નો ભાગ એ રીતે એને રજૂ કરવામાં આવ્યું હતું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી.
અને ત્યાંના મુખ્યમંત્રીએ પણ એમાં સાથે ઉપલબ્ધ રહ્યા હતા. જો આપણે તમે ઘણી વખત સાંભળ્યું છે કે આપણો ભારત સરકારનો ટાર્ગેટ છે કે માર્ચ 2022 સુધીમાં માર્ચ 2022 સુધીમાં 2 કરોડ આવા આવાસ બનાવવાના છે અને તે અંતર્ગત આ પ્રકારે આવાસ બનાવવાના ચાલુ રહ્યા છે અને હવે લોકોને અપાઈ પણ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1,75,000 આવાસોનું ઉદ્ઘાટન કર્યું અને આ કાર્યક્રમ દરમિયાન વિડીયો કોન્ફરન્સની મદદથી ગૃહ પ્રવેશ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો. એટલે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 20 નવેમ્બર 2016 ના રોજ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. જો 2014માં એવું નક્કી કરવામાં આવ્યું કે હવે અહીંયા જે લોકોની જે જરૂરિયાત છે, બેઝિક નીડ છે, એ કઈ છે? તો બેઝિક નીડ છે રોટી, કપડા ઓર મકાન. તો અહીંયા મકાન પણ વસ્તુ બનેલી છે, તો લોકોને રહેવા માટે એક મકાન તો જરૂરિયાત બનશે. તો હવે એમાં ઘણા બધા થોડું ચેન્જીસ કર્યો અને ચેન્જીસના અંતે 2016માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીને 100% સહાય રૂપે કેટલી રકમ આપવામાં આવે છે? 1,20,000 આપવામાં આવે છે. 1,20,000. હવે એ કઈ રીતે આપવામાં આવશે? તો 60:40 ના રેશિયો પ્રકારે આપવામાં આવશે. 60:40 એટલે કે 60% કોણ ચૂકવશે? તો કેન્દ્ર સરકાર અને 40% છે એ રાજ્ય સરકાર ચૂકવશે. જો કે આ પહેલા પણ મધ્યપ્રદેશમાં 17 લાખ જેટલા લોકોને આ પ્રકારના મકાન અપાઈ ચૂક્યા છે. 17 લાખ જેટલા આવાસ અપાઈ ચૂક્યા છે. કુલ ટાર્ગેટ કેટલો છે ભારત સરકારનો? તો માર્ચ 2022 સુધીમાં 2 કરોડ જેટલા આવાસ બનાવવા. અહીંયા જે રેશિયો છે એ રેશિયો કેટલો છે? 60:40 નો રેશિયો છે. 60% કેન્દ્ર સરકાર ચૂકવે છે અને 40% જે તે રાજ્ય સરકાર ચૂકવે છે. ચલો, હવે અહીંયા લોકડાઉનની જે પરિસ્થિતિ હતી તો એક ઘટના ખૂબ મહત્વની એ બની. લોકડાઉનમાં રેગ્યુલર જે મકાન બને છે, આવાસનું એક મકાન બને છે, એક આપણે લઈએ એક આવાસ. તો એક આવાસ બનતા કેટલો સમય લાગતો હતો? 125 દિવસ. એવરેજ જોઈએ તો એક આવાસ એટલે કે એક મકાન બનતા 125 દિવસ જેટલો સમય લાગતો હતો. પરંતુ લોકડાઉનના કારણે જે એમાં સ્પીડ આવી, લોકડાઉનના સમય દરમિયાન એમાં જે વર્કિંગ કરવામાં આવ્યું એમાં 45 થી 60 દિવસની અંદર એક મકાન બનાવાયું છે. એટલે અહીંયા ઘણી બધી સ્પીડથી કામ લેવામાં આવ્યું છે. લગભગ 45 દિવસથી 60 દિવસમાં એક મકાન બની ગયું છે. જે પહેલા કેટલા સમયમાં બનતું હતું? 125 દિવસ જેટલો સમય લાગતો હતો. તો આ પણ આપણે પરીક્ષણ દ્રષ્ટિએ ખૂબ મહત્વની વસ્તુ છે. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 21 ની કેટલામી આવૃત્તિનું ફેબ્રુઆરી 2021 દરમિયાન બેંગ્લોર ખાતે આયોજન કરવામાં આવશે? જો અહીંયા તમને ક્વેશ્ચનમાંથી ઘણી બધી માહિતી મળી ગઈ. તો શું માહિતી મળી ગઈ કે ફેબ્રુઆરી 2021માં યોજાશે? ક્યાં યોજાશે? તો બેંગ્લોર ખાતે યોજાશે. અને તે કોના દ્વારા? એશિયાનો સૌથી મોટો આ એર શો છે. તો એની આવૃત્તિ કેટલામી છે? 13મી આવૃત્તિ છે. જોઈ શકો છો અહીંયા કે આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહે એમણે અગાઉથી એમનું પ્લાનિંગ આપી દીધું છે. એરો ઇન્ડિયા 3 થી 7 ફેબ્રુઆરી 2021 દરમિયાન બેંગ્લોર ખાતે યોજાશે. અને યાદ રાખજો કે આ એશિયાનો સૌથી મોટો એરો ઇન્ડિયા યોજાય છે. એરો ઇન્ડિયા 21ની 13મી આવૃત્તિ ફેબ્રુઆરી 2021 દરમિયાન કર્ણાટકના યલહંકા એરફોર્સ સ્ટેશન બેંગલુરુ ખાતે યોજાશે. એક્ઝેક્ટ ક્યાં યોજાશે? તો બેંગલુરુ ખાતે, પરંતુ કઈ જગ્યાએ? યલહંકા એરફોર્સ સ્ટેશન છે ત્યાં આગળ યોજાય છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે એરો ઇન્ડિયા 21 માટે વેબસાઇટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. બેંગલુરુમાં 1996 થી એર શો અને ઉડ્ડયન પ્રદર્શન દ્વિવાર્ષિક રૂપે યોજાય છે. ક્યારે યોજાય છે? તો દ્વિવાર્ષિક રૂપે યોજાય છે. એટલે કે હવે ક્યારે યોજાશે? તો ફેબ્રુઆરી 2021માં. તો એના પહેલા ક્યારે યોજાયો હતો? તો એના પહેલા યોજાયો હતો 2019માં. ઇન શોર્ટ તમે યાદ રાખી શકો કે દર 2 વર્ષે યોજાય છે. ડિફેન્સ એક્સપો. ઓકે, ડિફેન્સ એક્સપો ની વાત કરીએ તો 2020માં ડિફેન્સ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? લખનૌ ખાતે એનું આયોજન કરવામાં હતું. ડિફેન્સ એક્સપો નું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં દેશ વિદેશના ઘણા બધા આ પ્રકારના રક્ષા મંત્રીઓ અને ડિફેન્સ સાથે સંકળાયેલા ડેલિગેટ્સ આવ્યા હતા અને એમાં ઘણી બધી રીતે કોઈને કોઈ રીતે એમાં એમઓયુ થયા છે. અને ભારતનો ટાર્ગેટ છે કે હવે આપણે જે ડિફેન્સની જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, વિદેશથી લાવીએ છીએ, હવે એને અન્ય દેશો સુધી આપણે મોકલીશું.
તાજેતરમાં કયા મંત્રાલયે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક 2.0 લોન્ચ કર્યું? ચલો અહીંયા મંત્રાલયનું નામ પૂછ્યું છે. મંત્રાલયનું નામ કયું છે કે જેણે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ અવેરનેસ ફ્રેમવર્ક 2.0 લોન્ચ કર્યું? તો કયા મંત્રાલય લોન્ચ કર્યું છે? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. હરદીપસિંહ પુરી જેના મંત્રી છે. આપ જોઈ શકો છો અહીંયા કે આ સ્માર્ટ સિટી અંતર્ગત બનાવવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. હવે અહીંયા કુલ 5 એવા પેરામીટર્સ આપવામાં આવ્યા છે. 5 પેરામીટર્સ કયા કયા છે આ ફ્રેમવર્કના 5 પેરામીટર્સ? તો એ જોઈએ. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ્સ. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ્સ એક થીમ છે. ત્યારબાદ બીજી છે અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર એન્ડ બાયોડાયવર્સિટી, એ બીજે ક્રમની છે. ત્યારબાદ મોબિલિટી એન્ડ એર ક્વોલિટી, ચોથી વોટર મેનેજમેન્ટ અને પાંચમી છે વેસ્ટ મેનેજમેન્ટ. આ 5 થીમ અંતર્ગત આ આખું જ એસેસમેન્ટ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક કે જે 2.0 છે તેને લોન્ચ કર્યું છે. આ માળખાને સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સ્માર્ટ સિટી મિશન અંતર્ગત. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત તમે આગળની સ્લાઇડમાં કદાચ જોયું હશે, તમે અહીંયા જોઈ શકો છો. સ્માર્ટ સિટીઝ અંતર્ગત આ એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અથવા તો એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે. તેનું વર્ચ્યુઅલી રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એનો ધ્યેય કયો છે, ઉદ્દેશ કયો છે, હેતુ કયો છે? તો શહેરનું આયોજન અને વિકાસ માટે હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે શહેરોને એક સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરવી. જો હવે જે 5 પેરામીટર્સ હતા એ 5 પેરામીટર્સમાં શું ધ્યાને લેવાયું છે? એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ્સ. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ્સ. ત્યારબાદ અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર. જો અહીંયા બાયોડાયવર્સિટીને પણ અહીંયા સાથે લેવું છે, જૈવ વિવિધતાને પણ સાથે સાંકળી લીધી છે. મોબિલિટી એન્ડ એર ક્વોલિટીને પણ સાંકળી લીધી છે. ત્યારબાદ વોટર મેનેજમેન્ટ. જે પણ આ પ્રકારના આવાસ બનશે, બિલ્ડિંગ બનશે તો એની સાથે વોટર મેનેજમેન્ટ કરવું પણ ખૂબ જ મહત્વનું છે. અને સાથે સાથે વેસ્ટ મેનેજમેન્ટ, જે કચરો છે, જે બાય પ્રોડક્ટ છે એનું પણ મેનેજમેન્ટ કરવું. આ દરેક વસ્તુ કઈ રીતે કરી શકાય એને એક સરસ મજાની એક ફ્રેમવર્ક આખું તૈયાર કરી શકાય અને દરેક જે પણ શહેરો છે એના માટે એક આ માર્ગદર્શિકા સાબિત થશે. આ જે 2.0 ની જે ફ્રેમવર્ક છે તેમાં સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ પણ શરૂ કરવામાં આવી છે. ચલો આ પહેલા જોઈ લઈએ. સ્ટ્રીટ્સ ફોર પીપલ ચેલેન્જ એમાં શું કરવામાં આવ્યું છે? સ્ટ્રીટ એટલે કે રસ્તો, પીપલ લોકોને એક ચેલેન્જ અંતર્ગત એક રસ્તો બનાવવામાં આવશે જેમાં જે પણ વ્યક્તિઓ છે એ વોકિંગ કરે, ફ્રેન્ડલી વોકિંગ માટેની પણ આ એક પદયાત્રા અથવા એક આપણે એવું કહીએ ને ફૂટપાથ, પગદંડી એ પણ બનાવવામાં આવશે. ભારતનું સૌથી મોટું પેગેરી મિશન નો શુભારંભ કયા રાજ્યમાં થયો? કયા રાજ્યમાં એનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો મેઘાલય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. નોર્થ ઈસ્ટર્ન રીજન. ચલો હવે અહીંયા જોઈ શકો છો કે શું આનાથી ફાયદો શું થયો? એટલે કે જે ભૂંડ છે, પીગ છે, એનું માંસનું ઉત્પાદન કરવા માટે. તો અહીંયા પિગરી મિશન અંતર્ગત જે આપણે જે અન્ય દેશોથી ઇમ્પોર્ટ કરીએ છીએ એનું માંસ ઇમ્પોર્ટ કરીએ છીએ તેવું વર્ષે 150 કરોડ આસપાસનું ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એને હવેથી ઇમ્પોર્ટ ન કરીએ તો પણ આટલી રેવન્યુ બચી જશે. તો એ અંતર્ગત અહીંયા શરૂઆત કરવામાં આવી છે. ઇટ વિલ બેનિફિટ ઓવર 20,000 એન્ટરપ્રેનર્સ. 20,000 જેટલા ઉદ્યોગ સાહસિકો છે એને ફાયદો છે. એન્ડ ફાર્મર ઇન્કમ, ખેડૂતોની આવક પણ વધશે. એટલે કે જે આની સાથે સંકળાયેલા જે પણ ખેડૂતો છે એની આવક પણ વધશે. જે લોકો જે ખેડૂતો છે અહીંયા સાથે સંકળાયેલા હોય એમને પણ ધિરાણ આપવામાં આવશે. અને ધિરાણ કેવું હશે કે એકદમ ઓછા વ્યાજનું હશે. બાકીનું જે વ્યાજ છે તે સરકાર ભોગવશે. કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? મેઘાલયમાં શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મેઘાલય રાજ્યમાં ભારતનું સૌથી મોટું પિગરી મિશન ભારતનું સૌથી મોટું આ પિગરી મિશન એનો શુભારંભ કરવામાં આવ્યો છે. એને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો MELEADS એટલે કે મેઘાલય લાઈવ સ્ટોક એન્ટરપ્રાઇઝિસ એડવાન્સમેન્ટ સોસાયટી દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે. મેઘાલય સરકારે 209 કરોડના ખર્ચે આ ભારતનું સૌથી મોટું પિગરી મિશનની શરૂઆત કરી છે. એનો ખર્ચો કેટલો થશે? 209 કરોડનો અંદાજિત ખર્ચો થશે. ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે આ ભારતનું સૌથી મોટું પિગરી મિશન છે. નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. જો હવે અહીંયા ભૂંડને જે છે પીગ છે એનું માંસ મટન જે વિદેશથી આયાત કરવું પડે છે એને હવે એને સ્ટોપ કરવામાં આવશે.
હવે એનાથી અહીંયા જાતે જ એનું ઉત્પાદન કરવામાં આવશે, એટલે કે જે વિદેશથી આપણે જે મંગાવીએ છીએ માંસ એ મંગાવવું નહીં પડે, તો એનાથી રેવન્યુ પણ બચશે. આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ અહીંયા સાંકળી લેવામાં આવી છે. દર વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે 14 સપ્ટેમ્બરના રોજ. 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ હિન્દી ભાષાને રાજભાષા તરીકે માન્યતા આપી હતી. ક્યારે માન્યતા આપી હતી? 14 સપ્ટેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ આ હિન્દી ભાષાને રાજભાષા તરીકે માન્યતા આપી હતી. અને ત્યારબાદ 1953 થી આ હિન્દી દિવસ ઉજવવાની શરૂ થઈ. ઉજવણી ક્યારથી શરૂઆત કરવામાં આવી? 1953 માંથી એની શરૂઆત કરવામાં આવી છે. બંધારણનું પ્રારૂપ તૈયાર કરતી વખતે સ્ટેટ લેંગ્વેજ, જો હવે અહીંયા આ શબ્દ સમજવા જેવો છે, સ્ટેટ લેંગ્વેજને બદલે ઓફિશિયલ લેંગ્વેજ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. ઓફિશિયલ લેંગ્વેજ આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો, અને તેના લીધે આ રાજભાષા, હિન્દીમાં એનો અનુવાદ શું કરવામાં આવ્યું? રાજભાષા અનુવાદન કરવામાં આવ્યું. હવે રાજભાષાનો અર્થ શું થાય છે તે જોઈએ. તો બંધારણ દ્વારા સરકારી કામકાજ હોય, પ્રશાસન, સંસદ અને વિધાનમંડળ તેમજ ન્યાયતંત્ર એટલે કે કોર્ટ માટે જે ભાષા માન્ય કરવામાં આવી છે તે ભાષા. જો કે અહીંયા હિન્દી ભાષા આપણે એ રાખવાની હતી રાજભાષા તરીકે, પરંતુ સાઉથના જે સ્ટેટ છે એમના દ્વારા ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો હતો, અને વિરોધને અંતે ઘણું બધું એમાં ચેન્જીસ કરવામાં આવ્યો હતો. યસ, ચલો 10 જાન્યુઆરી 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો તમારા માટે કમેન્ટમાં એક આન્સર એ લખવાનો છે કે હિન્દી ભાષા બોલનાર લોકોની દ્રષ્ટિએ જોઈએ તો આ વિશ્વમાં ક્રમ કેટલામો છે? હિન્દી ભાષાનો ક્રમ કેટલામો છે કે જે લોકો વિશ્વમાં હિન્દી બોલે છે તેમાં એનો ક્રમ કેટલામો છે? ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર એટલે કે આઈપીએલમાં રમનાર અલી ખાન કયા દેશનો પ્રથમ ખેલાડી બનશે? અલી ખાન, ઇન શોર્ટ આપણે એવું કહેવામાં આવ્યું છે કે આઈપીએલમાં એક વ્યક્તિ રમનાર છે અલી ખાન. તો અલી ખાન એ કયા દેશનો ખેલાડી છે? તો તે છે અમેરિકાનો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં રમનારો અલી ખાન પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો. અમેરિકન ખેલાડી બન્યો છે, પરંતુ આ પ્રથમ અમેરિકન ખેલાડી છે, કારણ કે જે આઈપીએલમાં રમાય છે તે કયા 8 દેશોના ખેલાડીઓ? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના ખેલાડી રમશે, પરંતુ આ પ્રથમ વખત એ અમેરિકાનો ખેલાડી એમાં ભાગ લેશે. કોલકાતા નાઇટ રાઇડર્સના હેનરી ગુર્નેના સ્થાને અલી ખાનની પસંદગી કરવામાં આવી છે. અલી ખાન એ કયા ટીમમાં રમશે? તો કોલકાતા નાઇટ રાઇડર્સના KKR ટીમમાં રમશે. ચલો હવે આઈપીએલ નું 13મું સિઝન છે. 13મી સિઝન એ ક્યાં રમાશે? યુએઈ ખાતે. સ્પોન્સર ટીમ કઈ છે? સ્પોન્સર કંપની કઈ છે? કારણ કે વિવો જે સ્પોન્સરશિપ હતી તો એના લીધે ખૂબ વિરોધ થયો, તો એ વિવો એમાંથી નીકળી ગયું છે. તો હવે કઈ આવશે? ડ્રીમ 11 નામની કંપની એને સ્પોન્સરશિપ કરી છે. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સમાં જે આપણે જે ડેઈલી ક્વિઝ રમીએ છીએ, તો ક્વિઝમાં તમારે આ ફોર્મેટથી આન્સર આપવાના છે. તારીખ, ત્યારબાદ 5 પ્રશ્નોનો રાઈટ આન્સર, તમારું નામ, તમારા સિટીનું નામ લખવાનું છે, અને ત્યારબાદ વોટ્સએપ નંબર છે 7575878603. આ નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે. ચલો તો આ વોટ્સએપ માટે એટલે કે આ ક્વિઝ માટેના ક્વેશ્ચન કયા છે તે આપણે જોઈએ. ચલો ક્વેશ્ચન જોઈએ. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કઈ નદી પર ચેકડેમ બનાવાશે? ડિજિટલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું? નુઆખાઈ જુહાર તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં કેટલા નવા ક્ષેત્રીય કેન્દ્રની ઘોષણા કરી? પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સૌથી વધુ મહિલાઓને લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? તો આ 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે? તમારા આપણો વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો છે. જે પણ વ્યક્તિ સૌથી ઝડપથી અને સૌથી વધારે સાચા આન્સર આપે છે તે આપણે અહીંયા વિજેતા જાહેર કરીએ છીએ. તો મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બિગ બર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.